હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ટીચિંગ કિશન યુટ્યુબ ચેનલ। તો આપણે કંઈક રસાયણ વિજ્ઞાન એટલે કે કેમિસ્ટ્રીની શરૂઆત કરી દીધી હતી, જેની અંદર ઓલરેડી આપણે 2 લેક્ચર જોઈ ગયા। તો જો તમે આગળના 2 લેક્ચર ન જોયા હોય તો ખાસ કરીને જોઈ લેજો। આ છે કેમિસ્ટ્રીનો લેક્ચર નંબર 3, જેની અંદર આપણે વાત કરીશું એસિડ, બેઝ અને ક્ષારની। હવે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી જોઈએ કે આ ચેપ્ટર કેટલું મહત્વનું છે। તો આ ચેપ્ટરમાંથી અવારનવાર 2 ટાઈપના ક્વેશ્ચનો પૂછાઈ જાય છે। જેમ કે પહેલો પ્રકાર આવો છે કે તમને એસિડ અને બેઝના ગુણધર્મોના આધારે એને કઈ રીતના ઓળખી શકાય એવા ક્વેશ્ચનો પૂછાય છે। જેમ કે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે, બેઝ છે એ સ્વાદે કેવા હોય છે, એસિડ છે એ લિટમસ પેપર ઉપર કેવી અસર બતાવે છે, બેઝ છે એ લિટમસ પેપર ઉપર કેવી અસર બતાવે છે, એસિડ છે એ ટ્યુમેરિક પેપર ઉપર કેવી અસર બતાવે છે, બેઝ છે એ ટ્યુમેરિક પેપર ઉપર કેવી અસર બતાવે છે, એસિડ છે એ ફિલોપ્થેલિન પાવડર સાથે કયો રંગ આપે છે, બેઝ છે એ ફિલોપ્થેલિન પાવડર સાથે કેવો રંગ આપે છે। તો સૌથી પહેલા એના ગુણધર્મોમાંથી એને કઈ રીતના આપણે અલગ તારવી શકીએ એમાંથી ક્વેશ્ચનો બનતા હોય છે। હવે બીજા ક્વેશ્ચનો કેવા બનતા હોય છે? તો બીજા ક્વેશ્ચનો આવા બનતા હોય છે કે ભાઈ આંબલીની અંદર કયો એસિડ રહેલો હોય છે, ખાટા ફળોની અંદર કયો એસિડ રહેલો હોય છે, મધમાખીના ડંખમાં કેવો એસિડ રહેલો હોય છે। તો આવા ક્વેશ્ચનો પણ અવારનવાર ક્વેશ્ચન પૂછાતા હોય છે કે ભાઈ ઘઉંની અંદર કયો એસિડ રહેલો હોય છે। તો આવા ક્વેશ્ચન આઈ હોપ તો તમે પેપરની અંદર જોયા હશે। ઓકે, જ્યારે પણ એક્ઝામિનર પેપર સેટ કરે છે તો આમાંથી એકાદ માર્કનો ક્વેશ્ચન હોય છે અને હોય છે। તો આજના લેક્ચરમાં એસિડ, બેઝ અને ક્ષારની આપણે ડીપમાં વાત કરવાની છે। એસિડ કોને કહેવાય, બેઝ કોને કહેવાય, બંનેના ગુણધર્મો કેવા છે, એસિડને કઈ રીતના ઓળખી શકો, બેઝને તમે કઈ રીતના ઓળખી શકો, પછી કયા પદાર્થની અંદર કયું એસિડ રહેલું છે। તો બધી વસ્તુ આપણે સ્ટેપ બાય સ્ટેપ ડિસ્કશન કરીશું। તો મહત્વનું ચેપ્ટર છે, શરૂઆત કરીએ છીએ એસિડ, બેઝ અને ક્ષારની। તો સૌથી પહેલા આપણે એની પ્રાથમિક સમજૂતી મેળવીએ। તો કોઈ જલીય દ્રાવણ એસિડ, બેઝ કે તટસ્થ સ્વભાવ ધરાવે છે એ એની અંદર રહેલા એસિડ, બેઝ અને ક્ષારના કારણે હોય છે। હવે આ શું કહેવા માંગે છે સમજો કે કોઈ જલીય દ્રાવણ છે, આ જલીય દ્રાવણની અંદર એસિડ રહેલો છે, આ જલીય દ્રાવણની અંદર એસિડ રહેલો છે, તો આ દ્રાવણને કેવું દ્રાવણ કહેવાશે? તો એસિડિક દ્રાવણ કહેવાશે। એ જ રીતના કોઈ જલીય દ્રાવણની અંદર બેઝ રહેલો છે, શું રહેલું છે? બેઝ રહેલો છે, તો આ જલીય દ્રાવણને બેઝિક દ્રાવણ કહેવાશે। કેવું કહેવાશે? બેઝિક દ્રાવણ। હવે અહીંયા તમને 2 શબ્દો જોવા મળે છે, બેઝ અને બેઝિક। તો આની અંદર કન્ફ્યુઝન ના થશો, બંને વસ્તુ એક જ છે। કોઈક જગ્યાએ તમને બેઝિક લખેલું હશે, કોઈક જગ્યાએ તમને બેઝ લખેલું હશે, અમુક પુસ્તકોમાં બેઝિક લખેલું હશે, અમુક પુસ્તકોની અંદર બેઝ લખેલું હશે। તો બંને વસ્તુ એક જ છે, કન્ફ્યુઝ થવાની જરૂર નથી। જ્યારે પણ હું બેઝ બોલું છું અથવા તો બેઝિક બોલું છું, આ બંનેનો મતલબ એક જ થાય છે। મતલબ કે નોર્મલી શું હોય છે કે કોઈ જલીય દ્રાવણ છે એની અંદર બેઝ રહેલો હોય તો એવા જલીય દ્રાવણને બેઝિક દ્રાવણ કહેવામાં આવે। તો બંનેનો મતલબ તો એક જ થયો ને। કોઈ જલીય દ્રાવણની અંદર એસિડ રહેલો હોય તો એવા જલીય દ્રાવણને એસિડિક દ્રાવણ કહેવામાં આવે, અને કોઈ જલીય દ્રાવણની અંદર ક્ષાર રહેલો છે તો એવા જલીય દ્રાવણ કેવું હશે? તટસ્થ હશે। કેવું હશે? તટસ્થ હશે। તો સૌથી પહેલા આ પેલી લાઈન છે એ કહેવા માંગે છે કે કોઈ પણ જલીય દ્રાવણ એસિડિક, બેઝિક કે તટસ્થ છે એ એની અંદર રહેલા એસિડ, બેઝ અને ક્ષારના કારણે હોય છે। હવે સૌથી પહેલા એસિડની વાત કરીએ કે ભાઈ એસિડ છે એને આપણે કઈ રીતના ઓળખી શકીએ, એવા તો કયા ગુણધર્મો છે અથવા તો એવા આપણે કયા ટેસ્ટ કરી શકીએ જેનાથી આપણને ખબર પડે કે આ વસ્તુ એસિડ છે અથવા તો આ વસ્તુની અંદર એસિડિક કંઈક પદાર્થ રહેલો છે। તો સૌથી પહેલા તો જે એસિડ છે એ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે। ઉદાહરણ તરીકે વાત કરીએ લીંબુ છે એની અંદર એસિડ રહેલો છે, તો એસિડ રહેલો છે તો એ સ્વાદે આપણને કેવા લાગે છે? ખાટા લાગે છે। નારંગી છે, પછી આંબલી છે, ટામેટું છે, આ બધાની અંદર શું રહેલું છે? એસિડ રહેલો છે, તો તમે ખાઓ છો તો એ કેવા લાગે છે? ખાટા લાગે છે। તો તમે નોર્મલી એને ચાખીને પણ તમે ટેસ્ટ કરી શકો કે ભાઈ એસિડ છે એ સ્વાદે કેવા હોય છે? ખાટા હોય છે। એના પછી એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે। આ યાદ રાખજો, એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। તો અહીંયા તમે જોઈ શકો છો કે આ બીકર છે, આ બીકરની અંદર શું રહેલું છે? તો એસિડિક દ્રાવણ રહેલું છે। હવે આ એસિડિક દ્રાવણની અંદર ભૂરા કલરનું, ઓકે, ભૂરા કલરનું લિટમસ પેપર ડૂબોડો છો તો એ કેવા રંગનું થઈ જાય છે? લાલ રંગનું થઈ જાય છે। તો યાદ રાખજો, એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે। હવે લિટમસ પેપર એટલે શું? તો લિટમસ પેપર એક પ્રકારનું શું છે? લાઇકેન છે। તો એ લાઇકેનમાંથી મેળવવામાં આવે છે આ લિટમસ પેપર। હવે લાઇકેન શું છે? તો એક જાતની ફૂગ અને લીલનું સહજીવન છે। હવે આવું એક્ઝામમાં તમને નથી પૂછાવાનું કે ભાઈ લિટમસ પેપર શું છે, પરંતુ હું તમને બેઝિક ખ્યાલ આપી દઉં છું કે લિટમસ પેપર છે એ લાઇકેનમાંથી મેળવવામાં આવે છે, અને લાઇકેન છે એ ફૂગ અને લીલનું સહજીવન હોય છે।
તો જસ્ટ તમારે એટલું યાદ રાખવાનું છે કે એસિડ છે એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે છે? લાલ બનાવે છે. એસિડિક દ્રાવણ ટ્યુમેરિક. ટ્યુમેરિક પેપર શું છે? તો હળદરમાંથી બનાવેલું પેપર. ઓકે, હળદરમાંથી બનાવ્યું હશે તો એ કેવા કલરનું હશે? યલો કલરનું હશે. તો એસિડિક દ્રાવણ છે એ ટ્યુમેરિક પેપર ઉપર કોઈ જ અસર બતાવતું નથી, એટલે કે પીળું હોય છે અને પીળું જ રાખે છે, એનો રંગ પરિવર્તન કરતો નથી. તો યાદ રાખજો, એસિડિક દ્રાવણ છે એ ટ્યુમેરિક પેપર ઉપર કોઈ જ અસર નથી થતું, એટલે કે ટ્યુમેરિક પેપર પીળા કલરનું હોય છે અને પીળું જઈને રાખે છે. અહીંયા તમે જોઈ શકો છો કે આ પીળા કલરનું ટ્યુમેરિક પેપર છે, જેના ઉપર તમે એસિડિક પદાર્થ નાખો છો તો એ યલો ને યલો જ રહે છે, એના ઉપર કોઈ અસર થતી નથી. એના પછી વાત કરીએ ફિલોપ્થેલિન પાવડર. ફિલોપ્થેલિન પાવડર શું છે એ હું તમને આગળ સમજાવું છું. તો ફિલોપ્થેલિન પાવડર સાથે એસિડિક પદાર્થ કોઈ જ રંગ આપતો નથી, એટલે કે એસિડિક પદાર્થ છે એ ફિલોપ્થેલિન પાવડર સાથે પણ રંગ પરિવર્તન કરતું નથી. જે રંગનું હોય છે ફિલોપ્થેલિન પાવડર એ જ રીતના રહે છે. ક્લિયર? તો આ પણ તમારે યાદ રાખવાનું છે. ટૂંકમાં આ છેલ્લી બે લાઈન યાદ રાખજો, અને આ લાઈન તો વેરી ઇમ્પોર્ટન્ટ છે. તો એસિડિક પદાર્થ છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, ટ્યુમેરિક પેપર સાથે કોઈ રંગ નથી આપતું, અને ફિલોપ્થેલિન પાવડર સાથે પણ કોઈ જ રંગ આપતું નથી. ક્લિયર? તો આ રીતના તમે એસિડિક પદાર્થ છે એને ઓળખી શકો છો. હવે વાત કરીએ આપણે બેઝિકની. બેઝિક પદાર્થને તમે કઈ રીતના ઓળખી શકો? તો બેઝિક છે એ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. હવે તમે સ્વાદે તુરા છે એટલે તમને આઈડિયા આવી જ ગયો હશે, જેમ કે દૂધી છે, પછી તુરિયું છે, કાકડી છે, તો એની અંદર કોઈ એસિડ રહેલો નથી, કારણ કે એ સ્વાદે કેવા હોય છે? તુરા હોય છે. તો યાદ રાખજો, જે સ્વાદે તુરા હોય તો એ કેવા પદાર્થો હોય? બેઝિક હોય, જેને આપણે બેઝ પણ કહીએ છીએ. બેઝ એટલે કે એની અંદર રહેલી વસ્તુ છે એને બેઝ કહેવામાં આવે, અને પછી એ પદાર્થ છે એને શું કહેવામાં આવે? બેઝિક કહેવામાં આવે. તો બેઝ છે એ લિટમસ પેપર ઉપર કેવી અસર બતાવે છે? તો બેઝ છે એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. તો અહીંયા તમે યાદ રાખી લો, બે લાભુ. શું યાદ રાખી લો? બે લાભુ યાદ રાખી લો. એટલે કે બેઝિક છે આ લાલ લિટમસ પેપરને કેવું બનાવે છે? ભૂરું બનાવે છે. અહીંયા તમે બીકરની અંદર જોઈ શકો છો કે અહીંયા બેઝિક દ્રાવણ ભરેલું છે. હવે આ લિટમસ પેપર, ઓકે, લાલ કલરનું લિટમસ પેપર ડૂબોડ્યું તો એ કેવા રંગનું થઈ ગયું? ભૂરા રંગનું થઈ ગયું. તો યાદ રાખજો, બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે, જ્યારે એસિડિક પદાર્થ છે એ શું કરતું હતું? તો ભૂરા લિટમસ પેપરને લાલ બનાવતું હતું. તો યાદ રાખી લેજો, કાં તો તમે આ વસ્તુ યાદ રાખી લો કે એસિડ છે, ઓકે, એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, તો કાં તો તમે એભુલા યાદ રાખી લો, કાં તો તમે બે લાભુ યાદ રાખી લો. તો બે લાભુ તમે યાદ રાખી લો, શોર્ટકટ ટ્રીક છે. બે લાભુ એટલે કે જે બેઝિક પદાર્થ હોય એ લાલ લિટમસ પેપરને કેવું બનાવે? ભૂરું બનાવે, અને જે એસિડિક પદાર્થ હોય એ ભૂરા લિટમસ પેપરને કેવું બનાવે? લાલ બનાવે. ક્લિયર? તો આ યાદ રાખી લેજો. બેઝ દ્રાવણ છે એ ટ્યુમેરિક એટલે કે જે હળદરમાંથી બનાવેલું પેપર છે એના સાથે લાલ રંગ આપે છે. આ યાદ રાખજો. આગળ આપણે જોઈ ગયા કે ભાઈ એસિડિક દ્રાવણ છે એ ટ્યુમેરિક પેપર સાથે કોઈ જ અસર આપતું નથી, એટલે કે પીળા રંગનું હોય અને પીળું જ રાખે છે. પરંતુ જે બેઝ દ્રાવણ છે આ ટ્યુમેરિક પેપર સાથે કેવો રંગ આપે છે? લાલ રંગ આપે છે. તમે અહીંયા જોઈ શકો છો કે આ યલો કલરનું હતું, એના ઉપર બેઝ નાખવામાં આવ્યું તો આ પેપર કેવું થઈ ગયું? લાલ થઈ ગયું. તો યાદ રાખજો, બેઝ દ્રાવણ ટ્યુમેરિક પેપર સાથે લાલ રંગ આપે છે. પછી ફિલોપ્થેલિન પાવડરની વાત કરીએ તો ફિલોપ્થેલિન પાવડર સાથે જે બેઝિક પદાર્થ છે એ કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે. આગળ આપણે એસિડિક ની અંદર જોયું કે ફિલોપ્થેલિન પાવડર સાથે પણ એસિડિક પદાર્થ છે એ કોઈ જ રંગ નથી આપતું, પરંતુ બેઝિક પદાર્થ છે એ ગુલાબી રંગ આપે છે, અને આનો ઉપયોગ ક્યાં કરવામાં આવે છે? એન્ટી કરપ્શન બ્યુરોની અંદર કરવામાં આવે છે. હવે એન્ટી કરપ્શન બ્યુરોની અંદર કઈ રીતના કરવામાં આવે છે? તો જે ચલણી નોટો હોય એના ઉપર આ ફિલોપ્થેલિન પાવડર છે એ નાખી દેવામાં આવે, તો સામેવાળાને ખબર ના પડે. તો કોઈ વ્યક્તિ કરપ્ટ હોય, જેને પૈસા લીધા હોય, તો જેને પૈસા લીધા હશે તો એના હાથમાં આ ફિલોપ્થેલિન પાવડર જે નાણાં ઉપર હતો એ એના હાથમાં ચોંટી જશે. પછી એન્ટી કરપ્શન બ્યુરો વાળા આવશે, શું લઈને આવશે? તો બેઝિક દ્રાવણ લઈને આવશે. શું લાવશે? તો એમના જોડે એક લિક્વિડ હશે જે બેઝિક હશે, તો એ દ્રાવણની અંદર કહેશે કે ભાઈ તમે આની અંદર હાથ નાખો, અને જેવો પેલો જે કરપ્ટેડ માણસ છે એ હાથ નાખશે, જેના હાથમાં આ ફિલોપ્થેલિન પાવડર ચોટેલું છે, તો શું થઈ જશે? એ દ્રાવણનો રંગ લાલ થઈ ગુલાબી થઈ જશે. કેવું થઈ જશે? ગુલાબી. અને ગુલાબી થઈ ગયો એનો મતલબ શું? કે એ વ્યક્તિએ નાણાં લીધેલા છે. એટલે કે કોઈ કરપ્ટ વ્યક્તિ હોય જેને નાણાં લીધા હોય અને નાણાં લઈને ક્યાંક સંતાડી દે, ઓકે, કોઈને ખબર ના પડે એ રીતના સંતાડી દે, તો એને પકડવું કઈ રીતના? તો એને આ રીતના પકડી શકાય છે, કારણ કે એના હાથમાં જે પેલું ફિલોપ્થેલિન પાવડર છે એ ચોટેલો જ હશે. તો અહીંયા એન્ટી કરપ્શન બ્યુરો વાળા જે બેઝિક દ્રાવણ લઈને આવશે એમાં કહે છે કે ભાઈ આની અંદર હાથ ડૂબોળો,
અને જેવો હાથ ડૂબેડશે તો આ જે ફિલોપ્થેલિન પાવડર છે એ બેઝિક સાથે ગુલાબી રંગ આપશે, જેનાથી ખબર પડે કે ભાઈ આ વ્યક્તિએ નાણાં લીધેલા છે. તો આ યાદ રાખજો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે કે ફિલોપ્થેલિન પાવડર સાથે જે બેઝિક પદાર્થ છે એ કેવો રંગ આપે છે? ગુલાબી રંગ આપે છે. એના પછી વાત કરીએ તટસ્થ. તો તટસ્થ છે ને એ લિટમસ પેપર ઉપર કોઈ જ રંગ નથી આપતું. યાદ રાખજો, જે એસિડિક છે એ ભૂરા લિટમસ પેપરને લાલ બનાવે છે, બેઝ છે એ લાલ લિટમસ પેપરને ભૂરું બનાવે છે. પરંતુ જો તટસ્થ પદાર્થ હશે તો લાલ કે ભૂરા લિટમસ પેપર ઉપર કોઈ જ જાતનું રંગ પરિવર્તન કરશે નહીં. તો એનાથી આપણને ખબર પડી જશે કે ભાઈ આ તટસ્થ છે. ઉદાહરણ તરીકે શુદ્ધ પાણી. જો ખાલી પાણી ના લગતા, આપણે નોર્મલ લાઈફની અંદર જે પાણી પીએ છીએ એ શુદ્ધ નથી હોતું, એની અંદર ક્યાંક ને ક્યાંક TDS રહેલો છે, ક્યાંક ને ક્યાંક ક્ષાર રહેલો હોય છે. ઓકે, તો એ પ્રોપરલી મતલબ કે શુદ્ધ નથી હોતું. જો શુદ્ધ પાણી હોય એ તટસ્થ હોય, પરંતુ અશુદ્ધ પાણી હોય જે આપણે નોર્મલ લાઈફની અંદર પીતા આવીએ છીએ, મતલબ કે અશુદ્ધ એટલે મોયા ગંદાતું નથી કહેતો. ઓકે, અશુદ્ધ એટલે કે અમુક એની અંદર મિનરલ્સ હોય અને મિનરલના કારણે એને શુદ્ધ પાણી ના કહેવાય. તો શુદ્ધ પાણી તટસ્થ હોય છે. જો એની અંદર અશુદ્ધિ રહેલી હોય તો એ બેઝિક પણ હોય, મતલબ કે આપણે નોર્મલ લાઈફની અંદર જે પાણી પીતા હોય છે એ બેઝ પણ હોઈ શકે છે. શુદ્ધ પાણી છે ને એ તમને ખબર હોય તો વિદ્યુતનું અવાહક છે. શુદ્ધ પાણી વિદ્યુતનું અવાહક છે, વિદ્યુતનું અવાહક છે. શુદ્ધ પાણી ક્લિયર. પરંતુ આપણો જે નોર્મલી આપણા ઘરની અંદર જે પાણી હોય છે એ શુદ્ધ નથી હોતું એટલું બધું, આપણે જે પીએ છીએ એના કારણે કરંટ છે એમાંથી પસાર થાય છે. તો તમને આ અમુક કિસ્સાઓ જે વરસાદના મોસમની અંદર સાંભળ્યા હશે કે કોઈ કરંટનો વાયર છે એ પાણીની અંદર પડી ગયો અને પાણીમાં કોઈ પગ મૂક્યો અને એને કરંટ આવ્યો. કેમ? એ કરંટ ફ્લો કેમ થયો? કારણ કે એ પાણી અશુદ્ધ છે. જો એ પાણી શુદ્ધ પાણી હોય, એકદમ પ્યોર હોત તો કરંટ છે એની અંદર પસાર જ ના થાય, મતલબ કે એ શુદ્ધ પાણી એ વિદ્યુતનું અવાહક છે. ક્લિયર? તો યાદ રાખજો, શુદ્ધ પાણી છે એ તટસ્થ હોય છે, એટલે કે એસિડિક કે બેઝ હોતું નથી. ક્લિયર? ચલો, તો સૌથી પહેલા આપણે શું સમજ્યા? તો સૌથી પહેલા આપણે એસિડને તમે કઈ રીતના ઓળખી શકો, બેઝને તમે કઈ રીતના ઓળખી શકો અને તટસ્થ છે એને તમે કઈ રીતના ઓળખી શકો એ આપણે સમજ્યા. હવે આપણે શું કરીશું? તો એસિડિક, બેઝ અને જે તટસ્થ છે એની રાસાયણિક પ્રક્રિયાઓ જોઈશું. મતલબ કે આપણને કોઈ દ્રાવણ છે તો એ દ્રાવણને તમે પહેલા તો ચાખો, તો એ ખાટું છે કે તુરું છે એ રીતના તમારે ચેક કરવું પડે. કાં તો તમારે લિટમસ પેપર છે એના ઉપર ચેક કરવું પડે, કાં તો તમારે ટ્યુમેરિક પેપર છે એના ઉપર ચેક કરવું પડે, કાં તો તમારે પછી ફિલોપ્થેલિન પાવડર લાવવો પડે અને એનાથી તમારે ચેક કરવું પડે. પરંતુ દર વખતે લેબોરેટરીની અંદર એવું કર્યા સિવાય ઓકે, એને રાસાયણિક પ્રક્રિયાથી આપણને કઈ રીતના ખબર પડે કે આ જે દ્રાવણ છે એ એસિડિક છે, બેઝિક છે, તો ક્ષારવાળું છે, મતલબ કે તટસ્થ છે, એ કઈ રીતના ખબર પડે? તો એના માટે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જુદા જુદા સિદ્ધાંત આપ્યા. તો હવે આપણે એ સિદ્ધાંતને સમજવાના છે. તો સૌથી પહેલા વાત કરીએ આર્હેનિયસ. તો આર્હેનિયસનો એસિડ બેઝિકનો સિદ્ધાંત શું કહે છે? તો એમને શું કીધું કે જે એસિડિક પદાર્થ હશે એ એસિડિક પદાર્થની અંદર હાઇડ્રોજન હશે હશે અને હશે. તો આર્હેનિયસે એવું કીધું કે જેટલા પણ એસિડિક પદાર્થ છે, એટલે કે H2SO4 તમે જોઈ લો, H2SO4, પછી HCl છે, પછી બીજા જેટલા પણ એસિડ છે એ એસિડની અંદર તમને હાઇડ્રોજન તો જોવા મળશે મળશે અને મળશે. આવું કોને કીધું? તો આર્હેનિયસે કીધું કે એસિડિક છે ને, એસિડ એ હાઇડ્રોજન ધરાવતું સંયોજન છે અને જલીય દ્રાવણની અંદર એ H+ આયન એટલે કે હાઇડ્રોજન આયન છે એ ઉત્પન્ન કરે છે. મતલબ કે કોઈ પણ એસિડનું તમે જલીય દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરાવો તો જે હાઇડ્રોજન છે ને એ હાઇડ્રોજન છૂટો પડે છે અને H+ આયન છૂટો પડે છે. જો H2 હોય ને, H2, તો આને હાઇડ્રોજન વાયુ કહેવાય. માત્ર એકલું H હોય તો આને શું કહેવામાં આવે? હાઇડ્રોજન આયન કહેવામાં આવે. ફરીથી રિપીટ કરું છું, આગળ મેં એક ચેપ્ટર ચલાવ્યું અણુવાળું, એની અંદર મેં તમને કીધું હતું કે જે હાઇડ્રોજન છે જેનો પરમાણુ ક્રમાંક 1 છે, જેના જોડે એક જ ઇલેક્ટ્રોન છે, તો કાં તો એ ઇલેક્ટ્રોન ગુમાવશે કાં તો એક બીજો ઇલેક્ટ્રોન મેળવશે. જો બીજા પાસેથી બીજો ઇલેક્ટ્રોન મેળવે તો એ શું થઈ જાય? H2 થઈ જાય અને H2 થઈ જાય એટલે એ શું બની જાય? વાયુ બની જાય. પરંતુ જ્યાં સુધી એ બીજા પાસેથી ઇલેક્ટ્રોન નથી મેળવતો અથવા તો એ ગુમાવતો નથી ત્યાં સુધી માત્ર ને માત્ર H+ રહે છે, જેને હાઇડ્રોજન આયન કહેવામાં આવે છે. ઓકે, હાઇડ્રોજન આયન કહેવામાં આવે છે. તો આર્હેનિયસે એવું કીધું કે જેટલા પણ એસિડ છે એ બધાની અંદર તમને હાઇડ્રોજન તો જોવા મળશે મળશે અને મળશે. અને એ એસિડનું જો તમે જલીય દ્રાવણ એટલે કે H2O, જલીય દ્રાવણ સાથે તમે રાસાયણિક પ્રક્રિયા કરશો તો એમાંથી તમને શું મળશે? હાઇડ્રોજન આયન મળશે. હાઇડ્રોજન વાયુ નહીં મળે હો, હાઇડ્રોજન વાયુ એટલે H2, અને હાઇડ્રોજન વાયુ કહીશું તો H+ મળ્યો એટલે કે હાઇડ્રોજન આયન મળશે. ઓકે, આવું કોને કીધું? તો આર્હેનિયસે કીધું. અને બેઝની અંદર એને શું કીધું? તો બેઝ છે એની અંદર હંમેશા શું રહેલું હશે? તો હાઇડ્રોક્સાઇડ રહેલું હશે. હાઇડ્રોક્સાઇડ એટલે શું? OH.
ઓકે, OH માઇનસ, જેને હાઇડ્રોક્સાઇડ કહેવાય છે. તો જેટલા પણ બેઝ હશે એની અંદર હાઇડ્રોક્સાઇડ રહેલું હોય છે અને જલીય દ્રાવણની અંદર એ OH માઇનસ આયન એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છે એ ઉત્પન્ન કરશે. તો આર્હેનિયસે એને સિમ્પલ કીધું કે ભાઈ જેટલા પણ એસિડ છે એની અંદર હાઇડ્રોજન રહેલું હશે અને જલીય દ્રાવણ સાથે એ એસિડનું તમે રાસાયણિક પ્રક્રિયા કરશો તો H+ આયન ઉત્પન્ન કરશે અને જે બેઝ છે એની અંદર હાઇડ્રોક્સાઇડ રહેલું હશે એટલે કે OH રહેલું હશે. હંમેશા તમે કોઈ પણ પકડી લો, જેમ કે NaOH, તો એની અંદર OH જોવા મળશે. જેટલા પણ બેઝ હશે તો એની અંદર OH રહેલું હશે અને જ્યારે એનું જલીય દ્રાવણ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવશે તો OH માઇનસ આયન છે એ ઉત્પન્ન થશે. આવું કોને કીધું? તો આવું આર્હેનિયસે કીધું. પરંતુ સૌથી પહેલા આની મર્યાદાઓ જોઈએ કે આની મર્યાદાઓ શું છે, શું બધાની અંદર આ વસ્તુ સેટિસ્ફાઈડ થાય છે કે નહીં? તો એની મર્યાદા એ છે તો એ માત્ર જલીય દ્રાવણને જ લાગુ પડે છે. મતલબ કે નોર્મલ લાઈફની અંદર કોઈ એસિડિક હોય જે જલીય દ્રાવણ સ્વરૂપે ન હોય, જેની જલીય દ્રાવણની અંદર રાસાયણિક પ્રક્રિયા ન કરી શકાય, તો એને તમે કઈ રીતના ઓળખશો? તો આ માત્ર ને માત્ર જલીય દ્રાવણને જ લાગુ પડે છે. પહેલા તો એ નિયમ. બીજો નિયમ એ હતો, મતલબ કે બીજી મર્યાદા એ હતી કે NH3 જેને આપણે એમોનિયા કહીએ છીએ, એમોનિયા પોતે શું છે? બેઝિક છે, પરંતુ એની અંદર OH માઇનસ તો છે જ નહીં. આ ભાઈએ શું કીધું હતું કે જેટલા પણ બેઝિક હશે એનું જલીય દ્રાવણ સાથે પ્રક્રિયા કરવામાં આવશે તો OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન છે એ છૂટો પડશે. પરંતુ આ કેસની અંદર એવું થતું નથી. એમોનિયા જેનું રાસાયણિક સમીકરણ શું છે? NH3 છે, જેની અંદર ઓક્સિજન તો છે જ નહીં એટલે કે OH છે એ તો છૂટો પડવાનો જ નથી. તો એ વસ્તુ આની અંદર સેટિસ્ફાઈડ થઈ નહીં. ઓકે, તો આ યાદ રાખજો. આર્હેનિયસનો સિદ્ધાંત તમારે યાદ રાખવાનો છે કારણ કે એક્ઝામની અંદર આવા ક્વેશ્ચનો બનેલા છે કે આર્હેનિયસના સિદ્ધાંત અનુસાર એસિડિક પદાર્થ છે એ કયું આયન રિલીઝ કરે છે જલીય દ્રાવણ સાથે? તો H+, અને જે બેઝ પદાર્થ છે એ કયું આયન રિલીઝ કરે છે? તો OH માઇનસ એટલે કે હાઇડ્રોક્સાઇડ આયન. ક્લિયર? તો આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે આમના સિદ્ધાંતમાંથી. એના પછી આવે છે બીજા વૈજ્ઞાનિક. જે બે વૈજ્ઞાનિકો હોય છે અને બંને વૈજ્ઞાનિકો ઓકે પોતાના રીતના ઓકે ટેસ્ટિંગ કરે છે અને એમનો સિદ્ધાંત આપે છે. તો એ બે વૈજ્ઞાનિકનું નામ શું છે? તો પહેલા વૈજ્ઞાનિક છે જેમનું નામ છે બોસ્ટેડ. શું છે? બોસ્ટેડ. અને બીજા વૈજ્ઞાનિકનું નામ છે લોરી. તો બોસ્ટેડ અને લોરી એસિડ બેઝ સિદ્ધાંત એ શું કહેવા માંગે છે સમજીએ. તો આર્હેનિયસના જે સિદ્ધાંત છે એમની અંદર જે મર્યાદાઓ હતી એ મર્યાદાઓને દૂર કરવા ડેનિશના વૈજ્ઞાનિક હતા બોસ્ટેડ અને બ્રિટિશના વૈજ્ઞાનિક હતા લોરી. તો બોસ્ટેડ અને લોરી દ્વારા ઓકે એક સિદ્ધાંત આપવામાં આવ્યો અને એમને શું કીધું કે જે પદાર્થ અન્ય પદાર્થ એટલે કે બીજા પદાર્થને પ્રોટોન એટલે કે H+ નું દાન કરે તો એ પદાર્થ કેવો હશે? એસિડ હશે. અને જે પદાર્થ અન્ય પદાર્થ પાસેથી H+ એટલે કે પ્રોટોન મેળવે તો એ પદાર્થ કેવો હશે? બેઝ હશે. તો આવું કોને કીધું? તો આવું બોસ્ટેડ અને લોરી દ્વારા કહેવામાં આવ્યું. તો એમનો સિદ્ધાંત શું હતો? જોવો, ધ્યાનથી સમજો કે જે પદાર્થ અન્ય પદાર્થ પાસેથી ઓકે પ્રોટોન એટલે કે H+ મેળવે તો એને શું કહીશું? બેઝ કહીશું. અને જે પદાર્થ અન્ય પદાર્થને H+ એટલે કે પ્રોટોનનું દાન કરે તો એ પદાર્થ કેવો હશે? એસિડિક હશે. તો એમને સમીકરણ પણ આપણે જોઈએ, જેમ કે HCl શું છે? એ એક એસિડ છે. H2O અહીંયા શુદ્ધ H2O નથી, અશુદ્ધ છે એટલે કે બેઝ પ્રમાણમાં છે. તો બેઝ H2 એટલે કે પાણી તમે લઈ લો અને આમની જે રાસાયણિક પ્રક્રિયા કરાવો તો એ Cl- થશે અને H3O+ થશે. એટલે કે શું કહેવા માંગે છે કે આ જે એસિડ છે એ શું કરશે? હાઇડ્રોજન દાન કરશે. એસિડ છે એ શું કરશે? પ્રોટોન એટલે કે હાઇડ્રોજનનું દાન કરશે. તો HCl ની અંદર જે હાઇડ્રોજન હતો એ કોને દાન કરશે? તો બેઝને દાન કરી દેશે. એટલે કે H છે એ ક્યાં જતો રહેશે? અહીંયા જતો રહેશે. એટલા માટે શું થઈ જશે? H3O થઈ જશે અને આ થઈ જશે Cl-. એટલે કે HCl માં જે હાઇડ્રોજન હતો એ હાઇડ્રોજન જતો રહેશે અને કોણ મેળવી લેશે? તો આ મેળવી લેશે. તો એસિડ છે એ હાઇડ્રોજનનું દાન કરશે અને બેઝ છે એ હાઇડ્રોજન મેળવશે. બેઝ હાઇડ્રોજન મેળવશે એટલે H3O થઈ જશે. શું થઈ જશે? H3O થઈ જશે. અને Cl છે HCl છે એ હાઇડ્રોજનનું દાન કરશે એટલે માત્ર ને માત્ર Cl રહી જશે. ઓકે, તો આવું કોને કીધું? તો આવું બોસ્ટેડ લોરી દ્વારા કહેવામાં આવ્યું. ક્લિયર? તો આ બંને વૈજ્ઞાનિકો આર્હેનિયસ અને બોસ્ટેડ લોરી આ બંનેના સિદ્ધાંતો તમારે યાદ રાખવાના છે કે કોને શું કીધું છે. ક્લિયર? તો એમને ટૂંકમાં રાસાયણિક પ્રક્રિયાથી તમે એસિડ અને બેઝને કઈ રીતના ઓળખી શકો એમના બે સિદ્ધાંતો એમને આપેલા છે. ઓકે, વધીએ આગળ. હવે વાત કરીએ એસિડ અને બેઝના રાસાયણિક ગુણધર્મો. એટલે કે એસિડ અને બેઝ છે એ ધાતુ સાથે
અધાતુ સાથે, બીજા બેઝ સાથે કેવી પ્રક્રિયા કરે છે અને શું ઉત્પન્ન કરે છે, નિપજમાં આપણને શું મળે છે એ હવે આપણે સમજવાનું. પહેલું વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખી લેજો. હું અહીંયા 3 સ્ટાર કરું છું. યાદ રાખજો કે કોઈ પણ એસિડની કોઈ પણ બેઝ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? હંમેશા ક્ષાર અને પાણી મળે છે. વેરી ઇમ્પોર્ટન્ટ છે, યાદ રાખજો. એસિડની બેઝ અથવા તો બેઝની એસિડ સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે? હંમેશા ક્ષાર અને પાણી મળે છે. જેમ કે વાત કરીએ HCl હાઇડ્રોક્લોરિક એસિડ છે, ઓકે, જે શું છે? એસિડ છે. NaOH NaOH નો મતલબ શું થાય? સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ શું છે? બેઝ છે. આ બંનેની જો રાસાયણિક પ્રક્રિયા કરો એટલે કે એસિડની બેઝ સાથે અથવા તો બેઝની એસિડ સાથે રાસાયણિક પ્રક્રિયા કરો તો NaCl જેને આપણે મીઠું કહીએ છીએ, શું કહીએ છીએ? મીઠું. અને મીઠું શું છે? તો મીઠું એક ક્ષાર છે. શું છે? ક્ષાર છે. અને H2O એટલે કે પાણી મળે છે. તો એવું કોને કીધું? તો આવું કહેનાર પણ એક વૈજ્ઞાનિક હતા, એ હતા રોબર્ટ બોઇલ. તો યાદ રાખજો, રોબર્ટ બોઇલ દ્વારા આ કહેવામાં આવ્યું છે કે કોઈ પણ એસિડની બેઝ સાથે અથવા તો બેઝની એસિડ સાથે તમે રાસાયણિક પ્રક્રિયા કરો છો તો અંતે તમને ક્ષાર અને પાણી મળે છે. ઓકે, અને આ સમીકરણ એ પ્રૂવ પણ કરે છે કે એક એસિડ છે હાઇડ્રોક્લોરિક એસિડ અને બીજું છે સોડિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંનેની રાસાયણિક પ્રક્રિયા કરો તો NaCl ને શું કહેવામાં આવે? સોડિયમ ક્લોરાઇડ. સોડિયમ ક્લોરાઇડ એટલે કે જેનો મતલબ થાય છે મીઠું. આપણે ખાઈએ છીએ ને એનું રાસાયણિક સૂત્ર છે NaCl સોડિયમ ક્લોરાઇડ એટલે કે જેને આપણે ક્ષાર કહીશું અને H2O એટલે કે પાણી મળે છે. એના પછી એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો ઓકે, એસિડ છે એની કોઈ ધાતુ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો શું મળે છે? તો હાઇડ્રોજન વાયુ અને ક્ષાર મળે છે. શું મળે છે? હાઇડ્રોજન વાયુ અને ક્ષાર મળે છે. જેમ કે H2SO4 હાઇડ્રોક્લોરિક એસિડ, H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડ. તો સલ્ફ્યુરિક એસિડ જેને H2SO4 એનું શું છે? અણુસૂત્ર છે. તો એ એસિડ છે જેની મેગ્નેશિયમ શું છે? તો એક ધાતુ છે. તો મેગ્નેશિયમ સાથે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો શું બને છે? MgSO4 બને છે અને હાઇડ્રોજન વાયુ મુક્ત થાય છે. જો H2 છે તો H2 નો મતલબ થાય હાઇડ્રોજન વાયુ. તો MgSO4 એટલે કે ક્ષાર અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મળે છે. હવે જુઓ, અહીંયા જે બધી રાસાયણિક પ્રક્રિયાઓ લખેલી છે એ તમારે યાદ રાખવાની નથી. તમે ગાંડા ના થઈ જતા. તમે જો કોઈ ક્લાસ 3 ની તૈયારી કરો છો અથવા તો નોર્મલી ક્લાસ 1-2 ની પણ તમે તૈયારી કરતા હોય તો એની અંદર આ બધી રાસાયણિક પ્રક્રિયા યાદ ના રાખતા. અહીંયા જે રાસાયણિક પ્રક્રિયા છે એ સમજી લો કોઈ ધોરણ 11 કે 12 સાયન્સનો વિદ્યાર્થી જોતો હોય તો એના માટે લખેલી છે. બાકી જો તમને એક્ઝામની અંદર પૂછાય તો આ જ પૂછાશે એવું જરૂરી નથી. તો તમારે શું યાદ રાખવાનું છે? તો તમારે એટલું યાદ રાખવાનું છે કે એસિડ અને બેઝની પ્રક્રિયા થાય તો શું મળે? ક્ષાર અને પાણી મળે. એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો શું મળે? હાઇડ્રોજન વાયુ અને ક્ષાર મળે. આ બધું યાદ ના રાખતા. ઓકે, H2SO4 ની Mg સાથે પ્રક્રિયા કરવાથી MgSO4 અને હાઇડ્રોજન વાયુ મળે, આવું ના યાદ રાખતા. મતલબ કે રાસાયણિક સમીકરણ યાદ ના રાખતા. મસ્ત જસ્ટ તમારે આ ખાલી જે લાઈન છે યાદ રાખવાની છે કે એસિડની ધાતુ સાથે પ્રક્રિયા કરો તો હાઇડ્રોજન વાયુ અને ક્ષાર મળે છે. ક્લિયર? ચલો વધીએ આગળ વાત કરીએ. એસિડની ધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું મળે છે? તો ક્ષાર અને પાણી મળે છે. શું મળે છે? ક્ષાર અને પાણી. શેના સાથે? તો ધાતુ ઓક્સાઇડ સાથે. આગળ આપણે ધાતુ સાથે પ્રક્રિયા કરી, હવે આપણે ધાતુ ઓક્સાઇડ સાથે કરીશું. તો H2SO4 એટલે કે સલ્ફ્યુરિક એસિડની MgO એટલે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ. આ શું છે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. એ બંનેની રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો MgSO4 અને H2O એટલે કે પાણી મળે છે, એટલે કે ક્ષાર અને પાણી મળે છે. એના પછી વાત કરીએ એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. જેમ કે સલ્ફ્યુરિક એસિડ એટલે કે H2SO4 ની MgCO3 સાથે પ્રક્રિયા કરવાથી MgSO4, H2O એટલે કે પાણી અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. એ જ રીતના HCl ની NaHCO3 એટલે કે અહીંયા વાત થાય છે ધાતુ હાઇડ્રોજનની. તો ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી NaCl એટલે કે ક્ષાર, H2O એટલે પાણી અને CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. ઓકે, તો એસિડની ધાતુ કાર્બોનેટ અને ધાતુ હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરવાથી શું મળે છે? ક્ષાર, પાણી અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ મળે છે. હવે જે રીતના આપણે એસિડની પ્રક્રિયાઓ કરી એ જ રીતના હવે બેઝની પણ કરીશું. તો બેઝની અધાતુ ઓક્સાઇડ સાથે પ્રક્રિયા કરો તો શું બને છે? તો ક્ષાર અને પાણી બને છે. જેમ કે CaOH જે શું છે? બેઝ છે જેની કાર્બન ડાયોક્સાઇડ ઓકે CO2 કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવાથી CaCO3 અને H2O રિલીઝ થાય છે.
એ જ રીતના બેઝની ધાતુ સાથે પ્રક્રિયા કરવાથી ક્ષાર અને હાઇડ્રોજન વાયુ બને છે, એટલે કે 2NaOH. એની Zn એટલે કે ઝીંક પ્લસ 2H2O રાસાયણિક પ્રક્રિયા થઈને Na2ZnOH4 અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મળે છે. ઓકે, હવે આ નીચેનું સમીકરણ નથી. ઓકે, આ ભૂલથી આવી ગયું છે. હવે ભૂલથી આવી ગયું છે તો આને હું કેન્સલ કરી દઉં છું. ઓકે, તો જસ્ટ આટલું યાદ રાખી લેજો. તો 2NaOH Zn પ્લસ 2H2O ની પ્રક્રિયા કરવાથી Na2ZnOH4 અને H2 એટલે કે હાઇડ્રોજન વાયુ મળે છે. આ નીચેનું સમીકરણ છે નથી. ઓકે, આગળથી કોપી થઈ ગયું છે. ક્લિયર? ચલો, તો હવે વાત કરીશું દ્રાવણ અને સાંદ્રતા. જો અમે આગળ જે સમીકરણો ચલાવ્યા અને જે આપણે પ્રક્રિયાઓ જોયા એસિડની ધાતુ સાથે ધાતુ ઓક્સાઇડ સાથે, એમાં પરિણામ એટલે કે નિપજ સ્વરૂપે શું મળે છે એ જસ્ટ તમારે યાદ રાખવાનું છે, સમીકરણ તમારે યાદ રાખવાનું નથી. હવે આગળ આપણે બે ડેફિનેશનો સમજવાની છે, દ્રાવણ કોને કહેવામાં આવે અને સાંદ્રતા કોને કહેવામાં આવે. સૌથી પહેલા વાત કરીએ દ્રાવક અને દ્રાવ્યની, કારણ કે દ્રાવણ બનાવવા માટે દ્રાવ્ય અને દ્રાવકની જરૂર હોય. સૌથી પહેલા દ્રાવક કોને કહીશું? તો દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય તો એને શું કહેવામાં આવે? દ્રાવક કહેવામાં આવે. અને દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને શું કહેવામાં આવે? દ્રાવ્ય કહેવામાં આવે. જેમ કે વાત કરીએ પાણી અને મીઠું. હવે અહીંયા પાણીનો ગ્લાસ ભરેલો છે. ઓકે, પાણી ભરેલું છે ગ્લાસની અંદર. હવે એની અંદર મીઠું નાખો છો તો એ મીઠું નાખશો તો એ શું થશે? તો એ પાણીની અંદર ઓગળી જશે. તો બોલો, આની અંદર મીઠાનું પ્રમાણ વધારે હતું કે પાણીનું પ્રમાણ વધારે હતું? તો ઓબ્વિયસલી પાણીનું પ્રમાણ વધારે હતું. જો મીઠાનું પ્રમાણ વધી જાય તો મીઠું છે એ ઓગળવાનું નથી, નીચે થર જામશે. પરંતુ જ્યાં સુધી મીઠું ઓગળે છે ત્યાં સુધી પાણીનું પ્રમાણ વધારે રહેવાનું છે, મીઠું ઓછું જ રહેવાનું છે. તો આવા સમયે જો મીઠાનું પ્રમાણ ઓછું હોય, પાણીનું પ્રમાણ વધારે હોય તો પાણી શું થઈ જશે? તમારું દ્રાવક થઈ જશે. અને જે મીઠું છે જે ઓગળે છે પાણીની અંદર તો એ તમારું શું થઈ જશે? દ્રાવ્ય થઈ જશે. તો આ ઉદાહરણથી તમે ઇઝીલી સમજી શકો છો. તો દ્રાવણમાં જેનું પ્રમાણ વધારે હોય એને દ્રાવક કહેવામાં આવે અને દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય એને દ્રાવ્ય કહેવામાં આવે. આગળ વાત કરીએ દ્રાવણ. દ્રાવણ એટલે શું? તો દ્રાવક પ્લસ દ્રાવ્ય. ઓકે, તો દ્રાવક અને દ્રાવ્ય આ બંનેનું સમાંગ મિશ્રણ એને શું કહેવામાં આવે છે? તો દ્રાવણ કહેવામાં આવે છે. તો દ્રાવક અને દ્રાવ્ય, દ્રાવક અને દ્રાવ્ય, તો દ્રાવક અને દ્રાવ્યના બનતા સમાંગ મિશ્રણને શું કહેવામાં આવે? દ્રાવણ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે વાત કરીએ કે મીઠાને પાણીમાં ઓગાળવું અને જે મળે એને મીઠાનું દ્રાવણ કહેવામાં આવે. જેની અંદર મીઠું છે એ દ્રાવ્ય છે અને પાણી છે એ શું છે? દ્રાવક છે. ખબર પડી કે જો આ અહીંનું જ ઉદાહરણ મેં અહીંયા લખેલું છે કે મીઠાને પાણીની અંદર ઓગાળવામાં આવે છે તો તમને શું મળે છે? મીઠાનું દ્રાવણ મળે છે. દ્રાવણ મળે છે જેની અંદર દ્રાવ્ય અને દ્રાવક બંને હોય છે. એમાં દ્રાવ્ય કોણ બનશે? મીઠું, કારણ કે એનું પ્રમાણ ઓછું છે. અને દ્રાવક કોણ બનશે? પાણી, જેનું પ્રમાણ વધારે છે. હવે વાત કરીએ દ્રાવણની સાંદ્રતા. સાંદ્રતાનો મતલબ શું થાય? તો દ્રાવણની અંદર દ્રાવકના જથ્થાના પ્રમાણમાં દ્રાવ્યનો જથ્થો કેટલો છે એને શું કહેવામાં આવે? દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે. એટલે કે દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવકનો જથ્થો. ઉદાહરણ તરીકે વાત કરીએ તો મીઠાનો જથ્થો ભાગ્યા પાણીનો જથ્થો, ભાગ્યા પાણીનો જથ્થો, એને શું કહેવામાં આવે? દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે. તો યાદ રાખજો, સાંદ્રતા શબ્દ આવે એનો મતલબ શું? તો દ્રાવ્ય ભાગ્યા દ્રાવક. શું? દ્રાવ્ય ભાગ્યા દ્રાવક, જેને દ્રાવણની સાંદ્રતા કહેવામાં આવે. ઉદાહરણ, આ જ ઉદાહરણની વાત કરીએ તો મીઠાનો જથ્થો ભાગ્યા પાણીનો જથ્થો, તો એને શું કહીશું? આ મીઠાનું જે દ્રાવણ છે એની સાંદ્રતા કહીશું. ફરીથી રિપીટ કરું છું, આ મીઠાના પાણીની સાંદ્રતા તમારે શોધવી હોય તો તમે કઈ રીતના શોધશો? તો તમારે શું કરવાનું? ઉપર મીઠાનો જથ્થો ભાગ્યા નીચે પાણીનો જથ્થો. ઓકે, આનાથી તમને આ મીઠાના પાણીની સાંદ્રતા મળે. ઓકે, તો સાંદ્રતા શબ્દ કોને કહેવામાં આવે? દ્રાવક કોને કહેવામાં આવે? દ્રાવ્ય કોને કહેવામાં આવે? અને દ્રાવણ કોને કહેવામાં આવે? તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, હવે આપણે વાત કરીશું પીએચ અને પીઓએચ ની. કારણ કે આ વસ્તુ તમે સાંભળી હશે કે ભાઈ કોઈ વસ્તુ કેટલી એસિડિક છે અને કોઈ વસ્તુ કેટલી બેઝ છે, તો એને કઈ રીતના તમે માપી શકો છો? તો પીએચ માપક્રમથી તમે માપી શકો છો. તો હવે આપણે એ જ વસ્તુ ભણવાની છે કે ભાઈ પીએચ કોને કહેવામાં આવે, પીઓએચ કઈ રીતના કહેવામાં આવે, અને આપણે એસિડ અને બેઝ છે એને કઈ રીતના તમે માપી શકો છો. હવે અત્યાર સુધી આગળ આપણે શું જોયું? તો અત્યાર સુધી આપણે એ જોયું કે ભાઈ એસિડ છે એને તમે કઈ રીતના ઓળખી શકો છો અને બેઝ છે એને તમે કઈ રીતના ઓળખી શકો છો. પરંતુ માની લો કે આ ખબર પડી ગઈ કે ભાઈ આ વસ્તુ એસિડ છે. ઓકે, પરંતુ એ કેટલું એસિડિક છે એ આપણને કઈ રીતના ખબર પડે? ખબર પડી ગઈ કે આ વસ્તુ બેઝ છે, પરંતુ કેટલું બેઝ છે એ આપણને કઈ રીતના ખબર પડે? મતલબ કે એસિડિક તો છે જ, પરંતુ કેટલું એસિડિક છે? વધારે એસિડિક છે,
ઓછું એસિડિક છે, મધ્યમ એસિડિક છે, તો એને પણ ઓળખવું પડે ને. તો એ કેટલું એસિડિક છે એને માપવાનો ક્રમ એટલે કે આ પીએચ ક્રમ. ક્લિયર? ચલો સમજીએ આપણે. સૌથી પહેલા વાત કરીએ પીએચ અને પીઓએચ નું ફૂલ ફોર્મ શું થશે. તો પીએચ નું ફૂલ ફોર્મ થશે પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. શું થશે? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. અને પીઓએચ નું ફૂલ ફોર્મ શું થશે? પોટેન્શિયલ અથવા તો પાવર ઓફ હાઇડ્રોક્સાઇડ આયન. શું થઈ જશે? પોટેન્શિયલ અથવા તો પાવર ઓફ હાઇડ્રોક્સાઇડ આયન. હવે તમને યાદ કરો, આગળ આપણે જોયું હતું કે કોઈ વસ્તુ એસિડ છે તો એની અંદર શું રહેલું હશે? આહેનિયસે શું કીધું હતું કે કોઈ વસ્તુ એસિડ છે તો એની અંદર હાઇડ્રોજન રહેલું હશે. શું રહેલું હશે? હાઇડ્રોજન રહેલું હશે. તો બસ એ પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન આપણે ચેક કરવાનું છે. પછી એમને એવું પણ કીધું હતું કે ભાઈ જે બેઝ છે એ બેઝની અંદર શું રહેલું હશે? હાઇડ્રોક્સાઇડ રહેલું હશે, એટલે કે OH માઇનસ રહેલું હશે. ઓકે, તો પીએચ અને પીઓએચ આ બંને માપક્રમ જ છે. બંનેનું માપન 0 થી લઈને 14 સુધી થાય છે, પરંતુ એસિડ અને બેઝના અનુસંધાનમાં બંનેના માપક્રમ ઉલટા છે. હવે કઈ રીતના ઉલટા છે હમણાં આપણે સમજીએ છીએ. સૌથી પહેલા જોઈએ કે આ શું કહેવા માંગે છે. તો એસિડની એસિડિકતા અને બેઝની બેઝિકતાની સાંદ્રતાના માપનને શું કહેવામાં આવે છે? પીએચ કે પીઓએચ કહેવામાં આવે છે. ઈસવીસન 1909 માં ડેનમાર્કના રસાયણ વૈજ્ઞાનિક SPL સોરેન્સ, આ યાદ રાખજો, સોરેન્સનું નામ વેરી ઇમ્પોર્ટન્ટ છે. આ જે પીએચ માપક્રમ છે એ કોના દ્વારા આપવામાં આવ્યો છે? તો SPL સોરેન્સ દ્વારા આપવામાં આવ્યો છે. અને પીએચ પ્લસ પીઓએચ બરાબર શું થાય? 14 થાય. યાદ રાખજો, પીએચ પ્લસ પીઓએચ બરાબર શું થશે? 14 થશે. હવે તમે આ બાજુ જોઈ લો તો અહીંયા બંને સ્કેલ આપેલા છે, પીએચ અને પીઓએચ બંને આપેલા છે. હવે જો હું તમને બેઝિક વસ્તુ તમને કહી દઉં, સેન્ટરમાં શું હોય? 7 હોય. સેન્ટરમાં 7 હોય. અહીંયા 0 હોય. ઓકે, અહીંયા 0 હોય. સૌથી પહેલા તમે પીએચ જુઓ. ઓકે, પીએચ ની વાત કરીએ. પીઓએચ ઉપરનું ભૂલી જાઓ. પીએચ માં સ્ટાર્ટિંગમાં 0 હશે, પછી અહીંયા શું હશે? 7 હશે, અને અહીંયા શું હશે? 14 હશે. હવે 0 થી લઈને 7 સુધીની પીએચ આવે, કોઈ દ્રાવણ છે, એ દ્રાવણની આપણે પીએચ માપી અને એ પીએચ નું મૂલ્ય 0 થી લઈને 7 સુધીનું આવ્યું, એટલે કે માની લો 0, 1, 2, 3, 4, 5 અને 6. ઓકે, 7 નહીં. ઓકે, બંનેની વચ્ચે હોવું જોઈએ. તો 0, 1, 2, 3, 4, 5 કે 6 આવ્યું તો એનો મતલબ શું? એ દ્રાવણ એસિડિક છે. એનો મતલબ શું? એ દ્રાવણ એસિડિક છે. પછી જો એનું મૂલ્ય 7 થી લઈને 14 સુધીનું આવ્યું, એટલે કે 8, 9, 10, 11, 12, 13 અને 14, તો 8, 9, 10, 11, 12, 13 અને 14 આવ્યું, એનો મતલબ શું? એ દ્રાવણ બેઝિક છે. કેવું છે? બેઝિક છે. અને જો એનું મૂલ્ય 7 આવ્યું, એનો મતલબ શું? એ દ્રાવણ તટસ્થ છે. કેવું છે? તટસ્થ છે. તો ફરીથી રિપીટ કરું છું, આ પીએચ માપક્રમ છે એની અંદર 0 થી લઈને 7 સુધીનું, 0 થી લઈને 7 સુધીનું એટલે કે બંનેની વચ્ચે, 7 નહીં. ઓકે, 0 થી 7 ની વચ્ચેનું કોઈ મૂલ્ય આવે છે તો એનો મતલબ એ દ્રાવણ એસિડિક છે. 7 થી લઈને 14 સુધીનું મૂલ્ય આવે છે, એટલે કે બંનેની વચ્ચેનું મૂલ્ય આવે છે, તો એ દ્રાવણ કેવું છે? બેઝિક છે. અને મૂલ્ય 7 આવે છે, એનો મતલબ એ દ્રાવણ તટસ્થ છે, એટલે કે એસિડિક પણ નથી અને બેઝિક પણ નથી, એટલે કે શુદ્ધ પાણી તમે કહી શકો. ઓકે, પીઓએચ માં આનાથી ઉલટું હોય. પીઓએચ માં શું હોય? આનાથી ઉલટું હોય. એનો મતલબ શું? તો 0 થી લઈને 7 સુધીનું આવે, 0 થી લઈને 7 સુધીનું આવે તો એને બેઝિક કહીશું. શું કહીશું? બેઝિક કહીશું. પછી 7 થી લઈને 14 સુધીનું આવે તો એને શું કહીશું? એસિડિક કહીશું. અને 7 આવે તો એનો મતલબ શું? એ તટસ્થ છે. મતલબ કે આ જે માપક્રમ છે એનાથી ઉલટો હોય છે. પીએચ ની અંદર 0 થી 7 ની વચ્ચે વેલ્યુ આવે તો એને એસિડિક કહીએ છીએ, પરંતુ પીઓએચ માં 0 થી લઈને 7 વચ્ચેનું મૂલ્ય આવે તો એને બેઝિક કહેવામાં આવે છે. 7 થી લઈને 14 સુધીનું આવે પીઓએચ માં તો એને એસિડિક કહેવામાં આવે છે, પરંતુ પીએચ ની અંદર 7 થી લઈને 14 સુધીનું આવે તો એને શું કહેવામાં આવે? બેઝિક કહેવામાં આવે છે. સમજો છો કે પીએચ અને પીઓએચ સમજી લો કે એકબીજાના ઉલટા છે. કેવા છે? એકબીજાના ઉલટા છે. ઓકે, હવે બંનેને આપણે ઇન્ડિવિજ્યુઅલી સમજવાનું છે. સૌથી પહેલા વાત કરીએ પીએચ. પીએચ ની વાત કરીએ જેનું ફૂલ ફોર્મ થાય પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. શું થાય? પોટેન્શિયલ ઓફ હાઇડ્રોજન. તો જલીય દ્રાવણમાંના H3O+ ની મોલર સાંદ્રતાના 10 ના આધારના ઋણ લઘુગુણકને દ્રાવણની પીએચ કહેવામાં આવે છે. આ ડેફિનેશન છે, આને સમજવાની જરૂર નથી, જસ્ટ આ રીતના ડેફિનેશન છે. અને આ ડેફિનેશન ઉપરથી સૂત્ર પણ બનાવેલું છે કે પીએચ બરાબર -log 10 H3O+. એટલે કે કોઈ પણ દ્રાવણ હોય, કોઈ પણ જલીય દ્રાવણ હોય, એની અંદર H3O+ ની મોલર સાંદ્રતા તમારે જોવાની અને એ મોલર સાંદ્રતાના
10ના આધારમાં, અહીંયા દેખાય છે 10ના આધારના ઋણ લઘુ ગુણકને દ્રાવણની શું કહેવામાં આવે છે? પીએચ કહેવામાં આવે છે. પીએચ છે તમારે આ સૂત્ર ઉપરથી શોધવાનું નહીં પૂછાય, ક્યારે પણ નહીં પૂછાય. તમને હું અમુક પીએચ આપી દઈશ જે તમારે યાદ રાખવાની છે અને ડાયરેક્ટ પૂછાશે. એવું નહીં કે ભાઈ તમને કોઈ પીએચ આપ્યો હોય ને આ સૂત્રમાં તમારે મૂકવાનું અને શોધવાનું, એવું બધું નહીં આવે. ઓકે, એટલું બધું ડીપમાં તમને નહીં આવે. જસ્ટ તમારે ડાયરેક્ટ પીએચ પૂછાશે એ હું તમને આગળ કહી દઉં છું. તો પીએચ માપક્રમની અંદર 0 થી લઈને 14 સુધીના આંકડા હોય છે. જો પીએચ 0 થી લઈને 7 ની વચ્ચે આવે તો એ જલીય દ્રાવણ એસિડિક હશે. 7 થી લઈને 14 સુધીનું માપ આવે છે તો એ દ્રાવણ કેવું હશે? બેઝ હશે. અને પીએચ નું મૂલ્ય 7 આવે છે તો એ દ્રાવણ કેવું હશે? તટસ્થ હશે. ઓકે, તો આ પીએચ સ્કેલ છે એટલે કે 0 થી લઈને 6 સુધીનો આવે છે. ઓકે, 0 થી લઈને 6 સુધીનો આવે તો એસિડિક, 8 થી લઈને 14 સુધીનો આવે તો એ બેઝ, અને 7 આવે છે તો એ કેવું છે? તટસ્થ એટલે કે ન્યુટ્રલ છે. ક્લિયર? ઓકે, હવે વાત કરીએ પીઓએચ. પીઓએચ નું ફૂલ ફોર્મ થાય પોટેન્શિયલ અથવા તો પાવર ઓફ હાઇડ્રોક્સાઇડ આયન. તો જલીય દ્રાવણમાં OH માઇનસ, પેલામાં H3O પ્લસ હતું, આમાં છે OH માઇનસ. તો OH માઇનસ ની મોલર સાંદ્રતાના 10ના આધારના ઋણ લઘુ ગુણકને દ્રાવણની POH કહેવામાં આવે છે. એટલે કે અહીંયા H3O પ્લસ હતું, ઓકે, સૂત્રની અંદર અહીંયા OH માઇનસ છે. POH માં પેલાથી ઉલટું હોય, અહીંયા પણ 0 થી લઈને 14 સુધીના જ આંકડાઓ હોય, પરંતુ જો પીએચ 0 થી લઈને 7 ની વચ્ચે આવે તો આની અંદર એ જલીય દ્રાવણ બેઝિક થઈ જશે. 7 થી લઈને 14 ની વચ્ચે આવે તો એ દ્રાવણ છે એ એસિડિક થઈ જશે. અને પીએચ નું મૂલ્ય 7 આવે છે તો એ દ્રાવણ કેવું થઈ જશે? તટસ્થ થઈ જશે. ક્લિયર? ચલો હવે આગળ વાત કરીએ. તમારી જે પીએચ માંથી જે ક્વેશ્ચનો પૂછાય છે ડાયરેક્ટ, એ હવે હું તમને કહી દઉં છું. જેમ કે શુદ્ધ પાણી, એની પીએચ કેટલી હોય? યાદ રાખજો, શુદ્ધ પાણી હંમેશા તટસ્થ હોય, ના એસિડિક હોય ના બેઝિક હોય. એટલે કે એની પીએચ કેટલી હશે? હંમેશા 7 હશે. ઓકે, યાદ રાખી લેવાનું. દરિયાના પાણીની વાત કરીએ તો દરિયાના પાણીની અંદર ક્ષાર વધારે હોય. ઓકે, ક્ષાર વધારે હોય એટલા માટે દરિયાનું પાણી છે એ બેઝિક થઈ જશે. કેવું થઈ જશે? બેઝિક. તો શું આવશે? 8.5. એટલે કે 7 થી વધારે હોય, 7 થી લઈને 14 ની વચ્ચે હોય તો એ બેઝિક થઈ જાય. પછી લીંબુનો રસ, તમને ખબર છે લીંબુની અંદર એસિડ હોય છે, તો એના માટે લીંબુનો રસ કેવો હશે? એસિડિક હશે. તો એનું મૂલ્ય કેવું હશે? તો 0 થી લઈને 7 ની વચ્ચે હશે. તો એની પીએચ 2.2 થી લઈને 2.4 સુધીની હોય છે. રુધિરની વાત કરીએ તો રુધિર છે એ બેઝ હોય છે. કેવું હોય છે? બેઝ, પરંતુ થોડું જ બેઝ હોય છે. એની પીએચ તમે જુઓ 7.4 હોય છે. તો 7 છે એ બોર્ડર કહી શકો તટસ્થની. તો તટસ્થથી એસિડિક બાજુ નથી, તટસ્થથી બેઝ બાજુ છે, એટલે કે 7.4 છે. યાદ રાખીશું. દૂધની વાત કરીએ તો દૂધ છે એ એસિડિક હોય છે, એની અંદર લેક્ટિક એસિડ હોય છે. ઓકે, તો દૂધ છે એની અંદર એસિડ રહેલો હોય છે, એટલા માટે એની પીએચ 6.3 થી લઈને 6.6 સુધીની હોય. કોફીની વાત કરીએ તો કોફીની અંદર પણ એસિડ રહેલો હોય છે, એટલા માટે પીએચ 4.5 થી લઈને 5.5 સુધીની હોય છે. જઠર રસ, તમને ખબર છે જઠર રસની અંદર શું હોય છે? HCl હોય છે, એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, પરંતુ મંદ હોય છે. કેવું હોય છે? મંદ હોય છે. તો મંદ હાઇડ્રોક્લોરિક એસિડ હોય છે, તો એટલા માટે એની પીએચ કેટલી થશે? 1.2 થઈ જશે. મૂત્રની વાત કરીએ તો મૂત્ર છે એ એસિડિક અને બેઝ બંને હોય છે. એટલે કે જે સવારનું મૂત્ર હોય છે, સવારનું યાદ રાખજો, તમે ઉઠો છો અને જે મૂત્ર હોય છે, એટલે કે સવારનું મૂત્ર હોય છે એ એસિડિક હોય છે. અને જેમ જેમ દિવસ જાય છે, ઓકે, રેગ્યુલર તમે પાણી પીવો છો દિવસ દરમિયાન, અને પછી જે તમે મૂત્ર આપો છો તો એની અંદર પીએચ છે એ કેટલી હોય છે? 7.5 ની આજુબાજુ, એટલે કે બેઝ હોય છે. મતલબ કે મૂત્ર છે એ 5.5 થી લઈને 7.5 ની વચ્ચે હોય છે એની પીએચ. તો સવારનું મૂત્ર એસિડિક હોય છે, અને સાંજનું મૂત્ર અથવા તો દિવસ દરમિયાનનું જે મૂત્ર હોય છે એ બેઝ હોય છે. એના પછી મોંના અંદરના ભાગમાં જે મુખ ગુહા છે એની પીએચ કેટલી હોય છે? 5.5 હોય છે, એટલે કે એસિડિક હોય છે. એટલા જ માટે આપણે શું કરીએ છીએ? તો આપણા માટે ટૂથપેસ્ટ કરીએ છીએ. ટૂથપેસ્ટ કેમ કરીએ છીએ? કારણ કે આ ટૂથપેસ્ટ છે ને એ બેઝ છે. આપણી મુખ ગુહા છે એ મુખ ગુહાની અંદર શું હોય છે? એસિડ રહેલો હોય છે. અને જો એસિડિકતા વધી જાય આપણા મોઢાની અંદર તો આપણા દાંત છે એ સડવા માંડે. એટલા માટે આપણે સવારે બ્રશ કરીએ છીએ, અને બ્રશની અંદર જે ટૂથપેસ્ટ હોય છે એ કેવી હોય છે? બેઝ હોય છે, જેનાથી વધારે પડતું મુખ ગુહા છે એ એસિડિક ના થઈ શકે અને આપણા જે દાંત છે એ સડી ના જાય. ક્લિયર? પછી અહીંયા એક ઇમેજ આપેલી છે. આ ઇમેજની અંદર જો અહીંયા પીએચ લખેલું છે કે અહીંયા શુદ્ધ પાણી છે, પછી આ રીતના સોડા છે આ બાજુ લખેલા છે, પછી આ જઠરનું એ બધું લખેલું છે. મતલબ કે મેં ઇમેજ દ્વારા પણ અહીંયા સ્કેલ મૂકેલો છે પીએચ નો. ઓકે, જે તમે જોઈ શકો છો. બાકી તમારે આ યાદ રાખવાના છે. અમુક વખત આમાંથી ડાયરેક્ટ તમને પીએચ પૂછાઈ જાય. ઓકે, હવે હું થોડા ઉદાહરણ આપું કે આપણે રોજિંદા જીવનની અંદર, ઓકે, આને આપણે કઈ રીતના ઉપયોગમાં લઈએ છીએ. આપણને ખબર નથી હોતી, પરંતુ આપણે ઉપયોગ કરીએ છીએ કે કઈ રીતના શું થાય છે. જો જેમ કે જ્યારે વધારે પડતું તમે પ્રોટીન ખાઈ લો, ઓકે, વધારે પડતું પ્રોટીન ખાઈ લો, જેમ કે માંસ,
માછલી, ઈંડા વધારે ખાઈ લો તો જઠરની અંદર HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ છે એનો સ્ત્રાવ વધારે થાય છે અને એના કારણે શું થાય, તમને એસિડિટી થાય છે. હવે એસિડિટી એનો મતલબ શું કે HCl નો સ્ત્રાવ વધારે થયો છે એટલે તમારા જઠરની અંદર શું છે, એસિડ છે. હવે એ એસિડને કાઉન્ટર કરવા માટે તમારે શું કરવું પડશે, અંદર બેઝ નાખવો પડશે. ઓકે, તો જ એ તટસ્થ બનશે. ઓકે, અંદર પેટની અંદર એસિડ વધી ગયો છે કારણ કે HCl નો વધારે પડતો સ્ત્રાવ થયો છે એના કારણે તમને એસિડિટી થઈ છે. હવે તમારે બેઝ નાખવો પડશે તો જ તટસ્થ થશે ને. તો બેઝ કઈ રીતના નાખશો, તો તમે ઈનો ખાઓ છો ને, ઈનો, તમે એસિડિટી થાય તો તમે ઈનો પીવો છો, તો ઈનો બીજું કંઈ જ નથી હોતું, ખાવાનો સોડા હોય છે. અને ખાવાનો સોડા કેવો હોય છે, બેઝ હોય છે. કેવો હોય છે, બેઝ હોય છે. એના કારણે એસિડ અને બેઝ છે એ બંનેનું મિશ્રણ થાય તો એ ધીમે ધીમે તટસ્થ થઈ જશે એટલે કે નોર્મલ સ્થિતિમાં આવી જશે. તો આ તો આપણે ડેલી લાઈફની અંદર ઉપયોગ કરીએ છીએ. તો એસિડિટી એની અંદર એસિડ હોય છે એટલે કે તમારા જઠરની અંદર જ્યારે એસિડ વધી જાય છે તો તમે બેઝ ખાવશો એટલે કે ખાવાનો સોડા, જે ઈનો તમે કહો છો તો એ બેઝ હોય છે જેનાથી એ તટસ્થ થઈ જાય. એના પછી મધમાખીનો ડંખ તમને વાગે છે, મતલબ કે મધમાખી તમને કરડે છે, ડંખ મારે છે, તો એ સમયે બળતરાને દૂર કરવા માટે તેના ઉપર ખાવાનો સોડા લગાવવામાં આવે છે જે અને એનાથી તમારો જે ડંખ ઉપર જે દુખાવો છે એ દૂર થઈ જાય છે. અને પૂછાય કે ભાઈ મધમાખીના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે, તો ફોર્મિક એસિડ રહેલો હોય છે. એના પછી મોંના અંદરના ભાગમાં જે પીએચ છે, આગળ આપણે વાત કરીએ એમ 5.5 હોય છે. ઓકે, પીએચ 5.5 હોય છે. હવે 5.5 કરતા જો ઘટે ને તો દાંતના અંદર સડો થાય. ઓકે, દાંત સડવા માંડે અને એના કારણે આપણે દંતમંજન અથવા જે આપણે પેસ્ટ યુઝ કરીએ છીએ એ કેવી હોય છે, બેઝિક હોય છે, જેનાથી આપણી જે મુખ ગુહાની અંદર એસિડિકતા છે એ વધે નહીં. પછી મનુષ્ય છે એ દેહધાર્મિક ક્રિયાઓ કરે છે, ડેલી બેઝિસ ઉપર જે ક્રિયાઓ કરે છે એની પીએચ 7 થી લઈને 7.8 ની આજુબાજુ હોય છે. ઓકે, જે દેહધાર્મિક ક્રિયાઓ કરે છે એની અંદર. ઓકે, તો આ એસિડ અને બેઝ છે, આઈ હોપ સો તમને આઈડિયા આવી ગયો હશે. હવે આગળ વાત કરીએ પ્રબળ એસિડ કોને કહેવામાં આવે, નિર્બળ એસિડ કોને કહેવામાં આવે. જેમ કે મેં હમણાં જ વાત કરી મંદ HCl, મેં હમણાં વાત કરી ને કે આપણા શરીરની અંદર મંદ HCl હોય છે. તો સાહેબ મંદનો મતલબ શું થાય, તો જો મંદ એટલે બીજું કંઈ જ નહીં કે એસિડના પ્રમાણમાં પાણી વધારે હોય તો એને આપણે મંદ HCl કહીશું. પ્રબળ HCl કેમ કોને કહીશું, તો એસિડનું પ્રમાણ વધારે હોય, પાણીનું પ્રમાણ ઓછું હોય તો એને શું કહીશું, આપણે પ્રબળ એસિડ કહીશું. તો એ જ રીતના પ્રબળતાના આધારે એસિડના પ્રકાર પાડવામાં આવે છે, પ્રબળ એસિડ અને નિર્બળ એસિડ. શું છે સમજીએ. તો જે એસિડને પાણીમાં ઓગાળતા સંપૂર્ણ આયનીકરણ થાય એટલે કે H+ આયનની સાંદ્રતા વધુ થશે તો એવા એસિડને શું કહીશું, આપણે પ્રબળ એસિડ કહીશું. અને નિર્બળ એસિડ એટલે શું, તો જે એસિડને પાણીમાં ઓગાળતા એનું આંશિક આયનીકરણ થાય એટલે કે H+ આયનની સાંદ્રતા ઓછી થાય તો એવા એસિડને શું કહીશું, આપણે નિર્બળ એસિડ કહીશું. પાણી કરતા એસિડનું પ્રમાણ વધારે હોય, આ દેશી ભાષામાં લખેલું છે કે ભાઈ પાણી કરતા એસિડનું પ્રમાણ વધારે હોય તો એને પ્રબળ એસિડ કહેવામાં આવે અને એસિડ કરતા પાણીનું પ્રમાણ વધારે હોય તો એને નિર્બળ એસિડ કહેવામાં આવે. ઉદાહરણ આપેલા છે જેમ કે હાઇડ્રોક્લોરિક એસિડ છે, પછી H2SO4 છે, પછી HNO3 છે, આ બધા પ્રબળ એસિડના ઉદાહરણ છે. અહીંયા HCl આપણા જઠરવાળો HCl નથી, મતલબ કે આ નોર્મલ સ્થિતિમાં એટલે કે રોજિંદા જીવનમાં જે HCl છે એની વાત થાય છે. આપણા શરીરની અંદર જઠરમાં ઉત્પન્ન થતું HCl ની વાત થતી નથી, એ તો મંદ હોય છે. પરંતુ આપણે નોર્મલ જીવનની અંદર જે બહારની વાત કરીએ છીએ, રોજિંદા જીવનમાં જે હાઇડ્રોક્લોરિક એસિડ છે એ કેવો હોય છે, પ્રબળ HCl હોય છે. પછી નિર્બળ એસિડના વાત કરીએ તો CH3COOH, જેને એસિટિક એસિડ કહેવામાં આવે છે, જેને આપણે વિનેગર કહીએ છીએ, તો એ કેવા હોય છે, નિર્બળ એસિડ હોય છે. એટલે કે એ એસિડ છે ને એ આપણે ખાઈ પણ શકીએ છીએ, મતલબ કે કોઈ વિનેગર તો તમને ખબર જ છે. ઓકે, વિનેગર. પછી એસિડિક એસિડ છે, એટલે કે બંનેનો મતલબ એક જ થાય, એસિડિક એસિડ જેને વિનેગર કહેવામાં આવે, અણુસૂત્ર છે CH3COOH, મતલબ કે તમને હાનિ ના પહોંચાડે, મતલબ કે તમે એને અડો તો એટલું બધું તમને કોઈ જલન ના થાય. ઓકે, તો CH3COOH એ કેવો હોય છે, નિર્બળ એસિડ હોય છે. હવે આપણે જોવાનું છે વેરી ઇમ્પોર્ટન્ટ, જે તમારી એક્ઝામની અંદર MCQ સ્વરૂપે ઘણી વખત પૂછાતા હોય છે કે કયા પદાર્થની અંદર કયો એસિડ રહેલો હોય છે. તો અહીંયા તમને આપેલું છે, આખું લિસ્ટ આપેલું છે. જેમ કે ખાટા ફળો, ખાટા ફળોની વાત કરીએ જેમાં લીંબુ આવી ગયું, સંતરું આવી ગયું, તો એની અંદર કયો એસિડ રહેલો હોય છે, તો યાદ રાખજો સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. કયો હોય છે, સાઇટ્રિક એસિડ રહેલો હોય છે. પછી સરકો, જેને આપણે વિનેગાર કહીએ છીએ. પછી ફળોના રસ, ફળોના રસનો મતલબ થાય છે સફરજનની પણ વાત થાય છે, સફરજનની વાત કરીએ અથવા તો કોઈ બીજા ફળની વાત કરીએ એટલે કે ફળોના રસની અંદર
કયો એસિડ રહેલો હોય છે? તો એસિટિક એસિડ રહેલો હોય છે. યાદ રાખજો, એસિટિક એસિડ. પરંતુ ખાટા ફળો પૂછાય, જો આ ફળો પૂછાય ફળોના રસમાં તો એસિટિક એસિડ લખીશું. પરંતુ ખાટા ફળો પૂછાય જેમ કે લીંબુ, સંતરું અને બીજા બધા, તો એની અંદર સાઇટ્રિક એસિડ હોય છે. એના પછી દહીં, છાશ, એની અંદર કયો એસિડ રહેલો હોય છે? તો લેક્ટિક એસિડ રહેલો હોય છે. પછી ટામેટાની અંદર કયો એસિડ રહેલો હોય છે? તો ઓક્ઝેલિક એસિડ રહેલો હોય છે. પછી આંબલી અને દ્રાક્ષ, એની અંદર કયો એસિડ રહેલો હોય છે? તો ટાર્ટરિક એસિડ રહેલો હોય છે. પછી ઘઉંની અંદર પણ એસિડ હોય છે, તો ઘઉંની અંદર કયો એસિડ રહેલો હોય છે? તો ગ્લુમેટિક. ઓકે, ગ્લુમેટિક એસિડ રહેલો હોય છે. પછી ઘાસ, પાંદડા, મૂત્ર, એની અંદર કયો એસિડ રહેલો હોય છે? તો બેન્ઝોઇક. કયો? બેન્ઝોઇક એસિડ રહેલો હોય છે. પછી આમળાની અંદર કયો એસિડ રહેલો હોય છે? તો એસ્કોર્બિક એસિડ રહેલો હોય છે. પછી કીડી, મધમાખી અને કોવચના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે? તો ફોર્મિક એસિડ, અથવા તો કોઈ જગ્યાએ તમને મિથેનોઇક એસિડ પણ લખેલું હશે. બંનેનો મતલબ એક જ થાય છે. તો યાદ રાખજો, કીડી, મધમાખી અને કોવચના ડંખમાં કયો એસિડ રહેલો હોય છે? તો ફોર્મિક એસિડ રહેલો હોય છે. બીજું પણ એક નામ છે, યાદ રાખજો, મિથેનોઇક એસિડ. તો કોઈક પુસ્તકોમાં મિથેનોઇક એસિડ પણ લખેલું હશે, કોઈક પુસ્તકોમાં ફોર્મિક એસિડ લખેલું હશે. બંને સાચું છે. ઓકે, બંને અથવામાં છે. ઓકે, એટલે ગમે તે હોઈ શકે છે ઓપ્શનની અંદર, એટલે તમારે બંને યાદ રાખવાના છે. તો ખાસ યાદ રાખજો, આ તમને એમસીક્યુ સ્વરૂપે ઘણી વખત ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે કે આની અંદર કયો એસિડ રહેલો છે. તો આટલા તમારે ખાસ યાદ રાખવાના છે. હવે વાત કરીએ બેઝની. તો પ્રબળતાના આધારે બેઝના પણ બે પ્રકાર પડે છે, પ્રબળ બેઝ અને નિર્બળ બેઝ. પ્રબળ બેઝ એટલે શું? કે જેમાં બેઝિકતા વધારે હોય. તો આગળ આપણે જોયું પીએચ માપક્રમ, તો પીએચ માપક્રમમાં શું હતું? તો 0 હતું, પછી 7 હતું અને 14 હતું. તો જો 7 છે ને એ તટસ્થ છે. શું છે? તટસ્થ છે. એના પછી આ રીતના તમે જાઓ, મતલબ કે 7 થી લઈને 0 બાજુ જાઓ તો એસિડિકતા વધે. એટલે કે 6 છે, 6 ની અંદર 6 છે ને એ ઓછો એસિડ હશે. એટલે કે જો કોઈ દ્રાવણ છે જેની પીએચ 6 આવે છે તો એની એસિડિક તો હશે પરંતુ ઓછો એસિડિક હશે. પછી 5 છે એ 6 કરતા વધારે એસિડિક હશે. 4 છે એ 5 કરતા વધારે એસિડિક હશે. 3 છે એ 4 કરતા વધારે એસિડિક હશે. 2 પીએચ આવશે એ તો બહુ જ એસિડિક હશે. 1 હશે એ તો સૌથી વધારે એસિડિક હશે. તો આ રીતના એનો માપક્રમ હોય છે. એ જ રીતના બેઝ પણ હોય છે. તો 8 હશે એ ઓછો બેઝ હશે. પછી 9 હશે એ 8 કરતા વધારે બેઝ હશે. 10 હશે એ 9 કરતા વધારે બેઝ હશે. 11 હશે એ 10 કરતા વધારે બેઝ હશે. 13 છે, 14 છે એ સૌથી વધારે બેઝ હશે. એટલે કે એની અંદર બેઝનું પ્રમાણ વધારે હશે, એટલે કે પ્રબળ બેઝ હશે. સમજો છો? ઓકે, તો જે બેઝને પાણીમાં ઓગાળતા સંપૂર્ણ આયનીકરણ થાય, એટલે કે OH- આયનની સાંદ્રતા વધુ થશે, તો એને શું કહીશું? બેઝ. એવા બેઝને આપણે પ્રબળ બેઝ કહીશું. ઉદાહરણ તરીકે છે NaOH. NaOH જેનું ફૂલ ફોર્મ શું થાય? તો મતલબ કે એને કઈ રીતના બોલાય? તો સોડિયમ હાઇડ્રોક્સાઇડ બોલાય, જેને આપણે કોસ્ટિંગ સોડા પણ બોલતા હોઈએ છીએ. પછી KOH જેને આપણે કહીએ છીએ પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. તો NaOH છે અને KOH છે એ પ્રબળ બેઝ છે. ઓકે, NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને KOH એટલે કે પોટેશિયમ હાઇડ્રોક્સાઇડ. એના પછી વાત કરીએ નિર્બળ બેઝ. તો જે બેઝને પાણીમાં ઓગાળતા તેનું આંશિક આયનીકરણ થાય, એટલે કે OH- આયનની સાંદ્રતા ઓછી થાય છે, તો એવા બેઝને નિર્બળ બેઝ કહેવામાં આવે. ઉદાહરણ આપેલા છે NH4OH, જેને એમોનિયા હાઇડ્રોક્સાઇડ બોલવામાં આવે છે, જેનો ઉપયોગ કાચ સાફ કરવાના પ્રવાહીમાં થાય છે. અને CaOH ટ્વાઇસ એટલે કે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. તો આ બંને કેવા છે? નિર્બળ બેઝ છે. ક્લિયર? હવે આગળ વાત કરીએ ક્ષારની. જો અત્યાર સુધી આપણે એસિડ અને બેઝ ભણી ગયા, હવે છેલ્લે આપણે ક્ષારની વાત કરવાની છે. તો એસિડ અને બેઝ સાથે પ્રક્રિયા કરવાથી શું બને છે? ક્ષાર અને પાણી બને છે. મેં આગળ વાત કરી હતી રોબર્ટ બોઇલ. ઓકે, રોબર્ટ બોઇલ દ્વારા કહેવામાં આવ્યું હતું કે જ્યારે પણ કોઈ પ્રબળ એસિડ અને પ્રબળ બેઝ આ બંને વચ્ચે રાસાયણિક પ્રક્રિયા કરવામાં આવે તો હંમેશા પાણી અને ક્ષાર મળે છે. તો HCl એટલે કે હાઇડ્રોક્લોરિક એસિડ અને NaOH એટલે કે સોડિયમ હાઇડ્રોક્સાઇડ, આ બંનેની રાસાયણિક પ્રક્રિયા કરવાથી NaCl એટલે કે સોડિયમ ક્લોરાઇડ, જેને આપણે ક્ષાર કહીએ છીએ, ઓકે, અને પાણી છે એ બને છે. તો ક્ષાર કઈ રીતના બને છે તમને આઈડિયા આવી ગયો હશે. આગળ આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયાઓ જોઈ ગયા એસિડ અને બેઝની, એની અંદર ક્ષાર બનતો હતો. હવે રોજિંદા જીવનમાં વપરાતા ક્ષારની વાત કરીએ કે આપણે ડેલી બેઝિસ ઉપર કયા ક્ષારનો ઉપયોગ કરીએ છીએ. એમાં સૌથી પહેલા જ આવે છે મીઠું, NaCl, જેને સોડિયમ ક્લોરાઇડ કહેવામાં આવે છે. તો મીઠું આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ, તો એ શું છે? ક્ષાર છે. એટલે કે એસિડ પણ નથી અને બેઝ પણ નથી. શું છે? એક ક્ષાર છે. એના પછી NaHCO3,
જેને કહેવામાં આવે છે સોડિયમ બાયકાર્બોનેટ, જેને ખાવાનો સોડા કહેવામાં આવે છે. આ યાદ રાખજો, એક્ઝામની અંદર આનું અણુસૂત્ર પૂછાયેલું છે, ખાવાનો સોડા અને ધોવાનો સોડા. તો ખાવાનો સોડા જેને NaHCO3 કહેવામાં આવે છે. ઓકે, NaHCO3 કહેવામાં આવે છે, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ કહેવામાં આવે છે, જે ખાવાનો સોડા તમે કહી શકો છો. જે ઈનો છે, પછી આપણે કોઈક ઈડલી બનાવીએ અથવા તો ઢોકળા બનાવીએ, ખમણ બનાવીએ તો એની અંદર સોડા નાખતા હોઈએ છીએ. તો એ સોડા શું છે? ખાવાનો સોડા છે, જેનું અણુસૂત્ર શું છે? NaHCO3, એટલે કે સોડિયમ બાયકાર્બોનેટ. એના પછી Na2CO3, નટુ કોથળી. ઓકે, નટુ કોથળી. તો એ શું છે? ધોવાનો સોડા છે. ધોવાનો સોડા એટલે કે સોડિયમ કાર્બોનેટ છે. આપણે જે સોડા યુઝ કરીએ છીએ ને ધોવા માટે, બ્લીચિંગ પાવડરની અંદર તમે જોતા હશો, તો Na2CO3 એનું અણુસૂત્ર છે, જેને શું કહેવામાં આવે છે? તો સોડિયમ કાર્બોનેટ કહેવામાં આવે છે, જેને ધોવાનો સોડા કહેવામાં આવે છે. એ પણ શું છે? ક્ષાર છે. પછી પોટેશિયમ નાઇટ્રેટ, એટલે કે એનું સૂત્ર છે KNO3. ઓકે, જેને આપણે સુરોખાર કહીએ છીએ. શું કહીએ છીએ? સુરોખાર. એના પછી CaSO4, એટલે કે કેલ્શિયમ સલ્ફેટ. પછી CaSO4 ગુણ્યા 2H2O. આ કોનું અણુસૂત્ર છે? તો આ અણુસૂત્ર છે જીપ્સમનું. કોનું છે? જીપ્સમ, જેને ચિરોડી પણ કહીએ છીએ. એના પછી CaSO4 1/2H2O. તો આ કોનું અણુસૂત્ર છે? તો આ છે POP, એટલે કે પ્લાસ્ટર ઓફ પેરિસનું છે. તો આ બધા શું છે? ક્ષાર છે. આ બધા શું છે? ક્ષાર છે, જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો આ સાથે આપણું સરસ મજાનું મહત્વપૂર્ણ ચેપ્ટર એસિડ, બેઝ અને ક્ષાર અહીંયા પૂરું થાય છે. આઈ હોપ સો તમને બધી જ વસ્તુ ખબર પડી હશે. હજુ પણ તમારા માઇન્ડની અંદર કંઈ ડાઉટ હોય તો નીચે કોમેન્ટ કરજો, હું એનો આન્સર જરૂર આપીશ. તો મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. બાય, ઓલ ધ બેસ્ટ, જય હિન્દ, જય ભારત.